ધોરણ 8 વિષય હિન્દી પાઠ 5 સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે। હવે આ પાઠના પહેલા ભાગની અંદર આપણે જોયું કે ટૂંકમાં પરિચય આપીશ, કેમ કે આપણે ડીપમાં છે આગળના ભાગની અંદર જોઈ ચૂક્યા છીએ। प्रश्नोत्तर शैली में प्रस्तुत यह साक्षात्कार डॉक्टर अबुल पाकिर जैनुला बदीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है। आ पाठ છે બાળકો સાથે વાતચીતનો સંવાદ આપેલો છે। यह बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति के पद पर आसीन थे। आ बातचीत ત્યારે પૂર્ણ થઈ હતી જ્યારે ડૉક્ટર કલામ છે એ રાષ્ટ્રપતિના પદ પર આસીન હતા। वे बच्चों के जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे। એ બાળકની જિજ્ઞાસા વૃત્તિઓના જવાબ દેવાની અંદર હંમેશા તે તૈયાર હતા કે તત્પર રહેતા હતા। આપણે જોઈએ છીએ કે જે કલામ છે એ બાળકો દ્વારા જે વાતચીત કરે છે એનો જવાબ આપતા આ જે ફોટો પિક્ચર છે એ એમનું છે। આ ડૉક્ટર કલામ છે અને એની સામે બાળકો બેસેલા છે। એકવાર આપણે આ પ્રશ્ન જોઈ ચૂક્યા છીએ, છતાં પણ હું એકવાર સમજાવીશ। પ્રશ્નકર્તા આર અરવિંદ, કક્ષા 3 સેટસ મિડલ સ્કૂલ, चेन्नई विद्यार्थी, धोरण 3 विद्यार्थी आर अरविंद। क्या आप हमें अपनी बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? वातचीत करता कहे छे बालक छे एक डॉक्टर कलाम ने कहे छे कि क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? શું તમે તમારા બાળપણની કોઈ યાદગાર ઘટના અમને સંભળાવી શકો છો? ડૉક્ટર કલામ એને જવાબ આપતા કહે છે कक्षा 5वीं के मेरे शिक्षक शिव सुब्रमण्य अय्यर की एक बात मुझे याद है। હું ધોરણ 5ની અંદર ભણતો હતો તે મારા જે શિક્ષક છે શિવ સુબ્રમણ્ય અય્યર એની એક વાત મને યાદ છે। એક दिन कक्षा એટલે વર્ગખંડ। एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता। एक दिवस એ અમને શાળાના વર્ગખંડની અંદર બતાવી રહ્યા હતા કોઈ પક્ષી કઈ રીતે ઉડી શકે છે। उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया। તેમણે રામેશ્વર સમુદ્રના તટ એટલે કે કિનારા ઉપર લઈ જઈ અમને જીવંત ઉદાહરણ बताવ્યું। वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई। एवी यादगार घटना હતી કે મારા જીવન પ્રસરણની અંદર તો સ્મરણોની અંદર યાદ રહી ગઈ। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली है। એનાથી જ મને આજે આ વૈજ્ઞાનિક બનવા માટેની એક પ્રેરણા આપી હતી। બીજો સવાલ છે प्रश्नकर्ता सरयू मकर, कक्षा 5, वाल्मीकि नगर हिंदी माध्यमिक शाळा, नागपुर। नागपुरનો विद्यार्थी છે સરયુ મકર, वाल्मीकि नगर हिंदी माध्यमिक शाळाનો विद्यार्थी છે। बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए? બાળપણમાં અમારે કઈ ભાષાને મહત્વ આપવું જોઈએ? તો ડૉક્ટર કલામ એને જવાબ આપતા કહે છે मैंने मैं पोते स्वयं એટલે શું થાય પોતે माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की है। मैं स्वयं એટલે मैं પોતે माध्यमिक शिक्षा એટલે माध्यमिक એટલે આપણને ખબર છે કે ધોરણ 9 અને 10 કહીએ तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम में पूरी की। मातृभाषा કઈ છે ગુજરાતી, રાષ્ટ્રભાષા કઈ છે હિન્દી અને સંપર્ક માટે જે આપણે અંગ્રેજી ભાષા વિદેશો સાથે એટલે કે વૈશ્વિક સ્તર પર સંપર્ક કરવા માટે જે ભાષા શીખીએ છીએ તો એને આપણે અંગ્રેજી ભાષા કહીએ છીએ। तो मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम में पूरी की। હું મારી માતૃભાષાની અંદર મારું માધ્યમિક શિક્ષણ મેં પૂર્ણ કર્યું।
कॉलेज और उसके आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई। કોલેજ અને એની આગળનું જે ભણતર વૈજ્ઞાનિક તકે બનવા માટે જે પણ આગળનું જે ભણતર છે એ અંગ્રેજી માધ્યમની સંસ્થાની અંદર પૂર્ણ કર્યું। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं। મારું માનવું છે કે આપણે કોલેજમાં પણ માધ્યમના રૂપથી માતૃભાષાની પસંદગી કરવી જોઈએ, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है। युवा પેઢી છે એ માતૃભાષાની અંદર જ વિચારે છે। उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है। અને એ વાત સહજતાથી એટલે મનથી પોતાની જે વાતો છે એ વ્યવસ્થિત રીતે અને પૂર્ણ રીતે રજૂઆત છે એ માતૃભાષામાં કહેવામાં સક્ષમતા બતાવે છે। इसमें कोई भी दो राय नहीं, એમાં કોઈ પણ જાતની ફરિયાદ છે नहीं। वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। वैश्विक એટલે વિદેશ સાથે संपर्क के लिए એના સંપર્ક કરવા માટે हमें अंग्रेजी जैसी આપણે અંગ્રેજી જેવી એક સંપર્ક ભાષાની નિતાંત આવશ્યક बहुत જરૂરિયાત છે। प्रश्न नंबर 3 हर्ष पटेल कक्षा 5 चंदुलाल विद्या मंदिर मुंबईનો વિદ્યાર્થી છે। हर्ष पटेल कक्षा 5 चंदुलाल विद्या मंदिर मुंबईનો વિદ્યાર્થી છે। यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए? हमारे तुम्हारी जेवुं यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए? બાળકો છે ડૉક્ટર કલામને કહે છે કે અમારે તમારી જેવું બનવું હોય તો અમારે શું કરવું જોઈએ? तो डॉक्टर कलाम એને જવાબ આપતા કહે છે, जब आप युवा अवस्था में कदम रखे, युवा એટલે ખબર ને આપણે ધોરણ 12 પૂર્ણ કરીએ એટલે 17 થી 18 વર્ષની ઉંમર થઈ છે। जब आप युवा અને સુનિતા વિલિયમ્સ છે એણે 6 વર્ષની ઉંમરે તેમણે લક્ષ્ય નિર્ધારિત કરી લીધું હતું। તો યુવા અવસ્થાની કોઈ એમાં અવસ્થા જોવામાં આવતી નથી। આપણે અમુક સમયે આપણું લક્ષ્ય છે એ નિર્ધારિત કરવું જોઈએ કે જીવનમાં આખરે બનવું શું છે। जब आप युवा अवस्था में कदम रखे तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। જ્યારે તમે યુવા અવસ્થાની અંદર પગ રાખો અથવા તો તમારી અમુક એજ થઈ જાય એટલે કે તમારી અંદર જ્યારે સમજણ શક્તિ આવી જાય ત્યારે જીવનની અંદર લક્ષ્ય ધ્યેય मुकाम निर्धारित करवू જોઈએ। हमेशा कुछ बड़ा सोचो, हमेशा ऊंचा विचारों राखो। जैसी ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हो, જ્યારે તમારા મનની અંદર એવી અનુભૂતિ થાય કે તમારે અંતે બનવું છે શું, ત્યારે તમારે લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈશે। तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। અને ત્યારથી એ દિશા તરફ પ્રયાસો મહેનત શ્રમ પ્રયાસ એટલે કહે છે ને કે જે તક પ્રાપ્ત કરવા માટે જે પણ સંઘર્ષ કરવો પડે, શ્રમ એટલે મહેનત કરવી પડે, તો એ શ્રમ અને મહેનતને શરૂઆત કરી દો। कहने का अर्थ है जी तोड़ मेहनत करो। जी तोड़ मेहनत करना, बहुत प्रयत्न करना। जी तोड़ मेहनत करना आ मुहावरे छे बहुत मेहनत करना। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो એટલે કે છે કે बहुत मेहनत करो। जो आप आगे की ओर बढ़ोगे, जो તમે જીવનની અંદર આગળ વધશો, आपका सामना बाधाओं तथा कठिनाइयों से होगा। તમારો સામનો બાધા એટલે રૂકાવટ અને કઠિનાઈઓ એટલે મુશ્કેલી ભરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना होगा। તમારે તમારા મનની અંદર દૃઢ સાહસ એટલે હિંમત અને નિડર, કોઈ પણ જાતનો ડર નહીં અને કોઈ પણ જાતની
अंदर थी कमजोरी न होवी चाहिए। समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी। महारत हासिल करना, योग्यता प्राप्त करना, आ तमारे रूढ़िप्रयोग એટલે કે મુહાવરે કહેવાય છે। સમસ્યાઓ કો પરાજિત કરને में, સમસ્યાને હારીને તમારે જે દિશા તરફ, જે લક્ષ્ય તરફ જવાનું છે તેમાં જીતીને બતાવવાનું છે। તभी जीवन में सफल हो पाओगे, ત્યારે જ તમે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી શકશો। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो, પહેલા એ જરૂરી છે કે જે લક્ષ્ય તમારે નિર્ધારિત કર્યું છે એ લક્ષ્યને પૂર્ણ કરવા માટે, એ જે તમે વૈજ્ઞાનિક બનવું છે, ડૉક્ટર બનવું છે, પાયલોટ બનવું છે, તમારે અંતરિક્ષ યાત્રી બનવું છે, તે કોઈ પણ વોટેવર તમારે બનવું છે તો એ વિશે તમારે પૂરેપૂરી જાણકારી, નિરંતર જ્ઞાન એટલે શું થાય? પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત કરવી જરૂરી છે। સુનીતા વિલિયમ, ચાંદ કી ધરતી પર ઉતરને દેખા, જ્યારે એણે એક વૈજ્ઞાનિકને જમીન એટલે કે છે કે અવકાશમાંથી જ્યારે પૃથ્વી પર આવતા એણે 6 વર્ષની ઉંમરે એને રેડિયો સિટી એટલે કે ટીવી ઉપર જોયું, ત્યારથી એના મનની અંદર, અને એકવાર કલ્પના ચાવલાએ ફળિયાની અંદર તે સૂતી હતી ને ઉપર તારા તમકતા હતા ને એ તારાને ખરતા જોઈને કહે છે કે એકવાર મારા આ જે દ્રશ્ય છે જોવું છે, એકવાર મારે પંખીની પાંખની જેમ ઉડવું છે કે ત્યારે સુનીતા વિલિયમ છે એણે મનની અંદર, કલ્પના ચાવલાએ મનની અંદર નાનેથી જ તે લક્ષ્ય નિર્ધારિત કર્યું અને એ લક્ષ્ય ઉપર તેમણે પોતાની સફળતા પ્રાપ્ત કરવા માટે રાત દિવસ એક કર્યા અને ગમે તેવી ઘોડદોડ, સ્નોબોર્ડિંગ, રીબોર્ડિંગ, આવા ઘણા બધા ટ્રેનિંગો પાસ કરી દરિયાની અંદર પોતાની જાતને તપાસવા માટે 9 દિવસ સુધી તે પાણીમાં રહી કે અવકાશની અંદર રહેવું સરળ છે નહીં। તો સુનીતા વિલિયમ જેવી સ્ત્રીએ અવકાશની અંદર 6 મહિના સુધી તે અવકાશમાં વિતાવ્યા પછી તે સફળ અંતરિક્ષ યાત્રી થયા અને ભારત પાછા ફર્યા હતા। તો કહેવાનો મિનિંગ છે કે જીવનની અંદર જ્યારે અમુક અવસ્થા હોય ત્યારે આપણે એ અવસ્થાની અંદર આપણે પગ રાખીએ ત્યારે જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કરવું પડશે અને જે લક્ષ્ય આપણે નિર્ધારિત કર્યું છે હંમેશા એ ઊંચા વિચારો હોવા જોઈએ। એની આપણી અંદર જે અનુભૂતિ થઈ રહી છે કે મારે જીવનમાં શું બનવું છે, તો એ અનુભૂતિ દ્વારા આપણું લક્ષ્ય નિર્ધારિત થવું જોઈએ। ત્યારથી એ દિશા તરફ આપણે પ્રયાસ, એટલે જે દિશા તરફ આપણે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે એ દિશા તરફ આપણે પ્રયાસો કરવા જોશે, મહેનત કરવી પડશે। કહને કા અર્થ હે કે જીતોડ મહેનત કરો, અને ખૂબ જ મહેનત કરવી પડશે અને જે આપણે મહેનત કરીએ છીએ એ મહેનત દ્વારા આપણે આગળ પણ વધીશું। મહેનત કરતાં કરતાં આપણે ઘણી બધી મુસીબતોનો, ઘણી બધી પરિસ્થિતિઓ, ઘણી બધી એવી જે કોમ્પ્રોમાઇઝ કરી અને જે પણ પરિસ્થિતિમાંથી કઠિન એટલે કે મુશ્કેલી ભર્યા સમયમાંથી આપણે બહાર નીકળીએ ત્યારે આપણે મનની અંદર એક દૃઢ સાહસ, હિંમત આવી જાય છે અને એ સમસ્યાઓથી જીતીને આપણે મહારત, યોગ્યતા, આપણા અંદર જે પણ યોગ્યતા છે એ પ્રાપ્ત કરીને બતાવવાની છે। તો ત્યારથી જ આપણા જીવનની સફળતાનો જે પાયો છે એ શરૂઆત થાય છે અને જે પણ સફળતા પ્રાપ્ત કરવા માટે નિષ્ફળતાને શું કરી છે? ઝુકાવી જ પડે છે। તો જીવનની અંદર જે પણ લક્ષ્ય નિર્ધારિત કરીએ છીએ એ લક્ષ્ય તરફ જવા માટે આપણે એ વિશે નિરંતર જ્ઞાન, ખૂબ જ ઊંડી માહિતી પ્રાપ્ત કરવી જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન કરતા હર્ષ પટેલે જે ડૉક્ટર કલામને પ્રશ્ન પૂછ્યો, यदि आप जीवन में, यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए, જો અમારે તમારી જેવું બનવું હોય તો અમારે શું કરવું જોઈએ? તો ડૉક્ટર કલામ બહુ જ વ્યવસ્થિત જવાબ આપતા કહે છે કે જબ આપ યુવા અવસ્થા મેં કદમ રખે, જ્યારે તમે યુવા અવસ્થાની અંદર પગ રાખો છો, એટલે કે છે કદમ એટલે કે છે યુવા અવસ્થાની અંદર પ્રવેશ કરો છો, તભી આપકો જીવન મેં લક્ષ્ય નિર્ધારિત કરના હોગા, ત્યારે તમારે જીવનની અંદર લક્ષ્ય નિર્ધારિત કરવું પડશે। હંમેશા કુછ બડા સોચો,
હંમેશા આપણી અંદર ઊંચા વિચારો હોવા જોઈએ। जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हो, તમારા મનની અંદર એવી અનુભૂતિ થાય કે અંતે તમારે બનવું શું છે, तभी से उस दिशा में प्रयास और श्रम प्रारंभ कर दो। અને ત્યારથી એ દિશા તરફ प्रयासों અને मेहनत शुरुआत करो। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो, बहुत मेहनत करना होगा। जो जो आप आगे की ओर बढ़ोगे અને જો તમે જીવનની અંદર આગળ જરૂર વધશો। आपका सामना बाधाओं और कठिनाइयों से होगा। તમારે આ મુશ્કેલીનો સામનો કરવા માટે ઘણી બધી અડચણ આવશે, મુશ્કેલી આવશે, તો એ બધી જ મુશ્કેલીનો સામનો કરતાં કરતાં હસતા મુખે બહાર નીકળવાનું છે। આપકો अपने अंदर दृढ़ साहस पैदा करना होगा। તમારે તમારા જીવનની અંદર, તમારા મનની અંદર दृढ़ साहस, हिम्मत प्राप्त करनी पड़શે। समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी। અને સમસ્યાઓને હરાવવા માટે તમારી અંદર એક યોગ્યતા પ્રાપ્ત કરવી જરૂરી છે। તभी जीवन में सफल हो पाओगे। ત્યારે જ તમે જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી શકશો। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। પહેલા તો એ જરૂરી છે કે તમે જીવનની અંદર પૂરેપૂરું જે દિશા તરફ જવાના છો, જે લક્ષ્ય તમે નિર્ધારિત કર્યું છે, એ તરફ તમારે ખૂબ જ જ્ઞાન છે એ પ્રાપ્ત કરવું જોઈશે અને ખૂબ જ ઘણા પ્રયત્નો અને પ્રયાસો કરી તમારી જાતને એ લક્ષ્ય પૂર્ણ કરવા માટે મક્કમતા ભર્યું, સાહસ ભર્યું બલિદાન આપવું પડશે। प्रश्नकर्ता चिराग जैन, कक्षा 7, बॉम्बे केम्ब्रिज अंधेरी, पश्चिम मुंबई। चिराग जैन कक्षा 7 નો વિદ્યાર્થી છે, જે મુંબઈનો છે, બોમ્બે કેમ્બ્રિજ અંધેરી પશ્ચિમનો મુંબઈનો વિદ્યાર્થી। वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है। एक केवी चुनौती એટલે શું થશે? લલકાર। કેવી ચુનૌતી છે જેનો સામનો આપણે હાલની પરિસ્થિતિમાં કરવો પડે છે? डॉक्टर कलाम जवाब आपता कहे छे, भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों को चेहरे पर मुस्कान देखना। प्रश्नकर्ता चिराग जैने जे प्रश्न पूछो है तो कहे छे कि वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है। एक केवी चुनौती है जेनो सामनो अमारे त्यारे करवो पड़े छे। त्यारे डॉक्टर कलाम एने जवाब आपता कहे छे कि भारत सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से भारत ने 2020 सुधी में एक विकसित राष्ट्र ની અંદર પરાવર્તિત કરવું। હવે વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કયા કયા પ્રયત્નો કરવા જરૂરી છે? તો આપણે જોઈએ છે અત્યારે 2020ની આજે કોરોનાની મહામારીની અંદર જોઈએ છે તો આપણું જે ભારત વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું હતું, તો આપણા અર્થતંત્ર પર, આપણા જે રાષ્ટ્ર છે એના અર્થતંત્ર પર બહોળી અસર પડી છે, ઊંડો ખાડો પડ્યો છે। તો જીવનની આ મહામારીનો દુનિયાના હરેક ખૂણો તેનો સંઘર્ષ અને સામનો કરી રહ્યો છે। તો ભારત કો सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परावर्तित करना। જ્યારે કલામે એવું સપનું જોયું હતું કે ભારત 2020 સુધીની અંદર એક વિકસિત રાષ્ટ્ર બની જશે, દેશની અંદર 1 અરબ કરતાં પણ વધારે નાગરિકો છે એના ચહેરા પર મુસ્કાન જોવી હતી। અત્યારે જોઈએ છે આ મહામારીની અંદર કોઈ પણ માનવી છે ખુલીને હસી શકતો નથી। હરેક માનવી આ મહામારીનો સામનો કરી રહ્યો છે। देश के 1 अरब से अधिक नागरिको, अरबनी अंदर जे पाणी छे एना करता पण वधारे नागरिकोना चेहरा पर मुस्कान छुवी हती। यदि राष्ट्र के सामने सबसे बड़ी चुनौती है, आज अपना राष्ट्र माटेनी एक मोटामां मोटी चुनौती के ललकार छे। चिराग जेने डॉक्टर कलाम ने प्रश्न पूछता कहे छे कि वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है।
એ એવી કઈ ચુનૌતી છે જેનો સામનો અમારે આજ સુધી કરવો પડે છે? ત્યારે ભારતની અંદર ડૉક્ટર કલામ જવાબ આપે છે કે ભારતને 2020 સુધીની અંદર એક વિકસિત રાષ્ટ્રની અંદર પરાવર્તિત કરવાનું. પર કોરોનાની મહામારીના કારણે ભારત વિકસિત રાષ્ટ્રના બહાને ભારતના અર્થતંત્ર ઉપર બહોળી અસર થઈ છે, ઊંડો ખાંડ પીડ્યો છે. દેશની અંદર 1 અરબ કરતાં વધારે નાગરિકો છે, એના ચહેરા ઉપર મુસ્કાન જોવી હતી. અને રાષ્ટ્ર માટે આજ સબસે મોટી ચુનૌતી કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 2 ની અંદર 2 પ્રશ્ન જોયા છે कि यदि हम आपकी तरफ बनना चाहे तो हमें क्या करना चाहिए, અને वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है. આ 2 જે પ્રશ્નો છે એના જવાબ હું તમને નીચે પ્રશ્ન આપીશ. તમારે આની અંદર જે ટીચરે સમજાવ્યા છે એ પરથી લખી શકો છો, અથવા તો બુકની અંદર છે એ પણ લખી શકો છો. આની સાથે એક અલગથી એક લિંક આપેલી છે, એમાં મુહાવરે છે. તો એ મુહાવરે તમારે પાકી નોટની અંદર ફરજિયાત લખવાના છે. એની સાથે સાથે તમારે મુહાવરેને પાકા પણ કરવાના છે. ધન્યવાદ.